ચાલો આજે આપણે એક એવી કવિતાની દુનિયામાં જઈએ જે લાગણીઓથી છલ્લોછલ ભરેલી છે. આદમ યંગ, જેમને આપણે સૌ આઉલ સિટી તરીકે પણ ઓળખીએ છીએ, એમની એક ખૂબ જ સુંદર કવિતા છે વેનીલા ટ્વાઇલાઇટ. તો ચાલો આજે આપણે આ કવિતાને સમજીએ, એના દરેક શબ્દના ઊંડાણમાં ઉતરીએ અને જોઈએ કે કવિ કેવી રીતે શબ્દોથી એક આખો માહોલ રચી દે છે. આ કવિતા છે ને એ એક બહુ જ ખાસ લાગણી વિશે છે. એ છે વિરહ અથવા ઝંખના. મતલબ કે જ્યારે કોઈ આપણને ગમતી વ્યક્તિ આપણાથી દૂર હોય ત્યારે જે એક ખાલીપો લાગે, જે યાદો આપણને ઘેરી વળે, એ બધી જ ફિલિંગ્સને આ કવિતા ખૂબ જ સુંદર રીતે શબ્દોમાં વણી લે છે. સાહિત્યમાં આ વિષય તો હંમેશા રહ્યો છે, પણ આ કવિતા એનું એકદમ આધુનિક અને દિલને સ્પર્શી જાય એવું ઉદાહરણ છે. અને આખી કવિતાને સમજતા પહેલા ચાલો આપણે પોતાને જ એક સવાલ પૂછીએ. શું ક્યારે એવું બન્યું છે કે કોઈ વ્યક્તિ બહુ દૂર હોય અને આપણને એની ખૂબ યાદ આવતી હોય? લગભગ આપણા બધા પાસેનો જવાબ હા જ હશે. બસ આ જ જે સહિયારો અનુભવ છે ને, એ જ આ કવિતાનો પાયો છે. હવે જો આખી કવિતા જે છે ને એ મુખ્ય 3 ભાવનાત્મક પાયા પર ઊભી છે. જો આપણે આ 3 લાગણીઓને બરાબર સમજી લઈશું તો કવિતાનો આખો સાર એકદમ સ્પષ્ટ થઈ જશે. તો ચાલો જોઈએ કે એ 3 મુખ્ય લાગણીઓ કઈ છે. તો એ 3 વસ્તુઓ છે. પહેલી છે એકલતા, જે પ્રિય વ્યક્તિની ગેરહાજરીને કારણે જન્મે છે. બીજી છે ભૂતકાળની યાદો, જેને આપણે નોસ્ટાલ્જિયા કહીએ છીએ, જે ક્યારેક મીઠી લાગે છે તો ક્યારેક ઠંડો પવન બનીને આપણને ધ્રુજાવી જાય છે. અને ત્રીજી છે અતૂટ પ્રેમ, જે અંતર અને સમયથી પણ પર છે અને આપણી કલ્પનામાં હંમેશા જીવંત રહે છે. આ 3 મુદ્દાઓ પર જ આખી કવિતાની ઇમારત ચણાય છે. તો ચાલો હવે આપણે કવિતામાં ઊંડા ઉતરીએ, એક પછી એક લાઇન સમજીએ, જેને આપણે લાઇન બાય લાઇન એનાલિસિસ પણ કહી શકીએ. આપણે પહેલા શ્લોકથી શરૂઆત કરીએ, જે કવિતા માટે એક ખાસ મૂડ, એક વાતાવરણ તૈયાર કરે છે. કવિ લખે છે, "ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ યુ એન્ડ આઈ લાય અવેક એન્ડ મિસ યુ." અહીં કવિ એક કમાલની ટેકનિક વાપરે છે, જેને ઇમેજરી કહેવાય. મતલબ કે શબ્દોથી આપણા મનમાં એક ચિત્ર ઊભું કરી દે. એ ખાલી એમ નથી કહેતા કે રાત છે, પણ એ તારાઓને નીચે ઝૂકતા બતાવે છે, જાણે એ કોઈને ચૂમવા આવતા હોય. કેટલું શાંત અને જાદુઈ દ્રશ્ય છે. અને પછીની લાઈન, "પોર મી અ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર" માં કવિ કહે છે કે આ રાત્રિનો જે સૂંકાર છે, જે શાંતિ છે, એને મારે ઊંડે સુધી અનુભવવી છે. હવે વાતાવરણ પરથી વાત સીધી કવિની પોતાની લાગણી પર આવે છે. આ લાઈનો એકદમ સીધી અને સ્પષ્ટ છે. "બટ આઈલ મિસ યોર આર્મ્સ અરાઉન્ડ મી." અહીં શારીરિક ગેરહાજરીનો એકદમ સ્પષ્ટ સ્વીકાર છે. અને "આઈડ સેન્ડ અ પોસ્ટકાર્ડ બીકોઝ આઈ વિશ યુ વર હિયર." એ તો આપણા બધાની લાગણી છે. જ્યારે કોઈ દૂર હોય ત્યારે આપણે બસ એટલું જ કહેવા માંગતા હોઈએ છીએ કે કાશ તમે અહીં હોત. ખૂબ જ સરળ પણ એટલી જ અસરકારક વાત. અને અહીંયા તો કવિએ કમાલ કરી છે. એમણે વાપર્યું છે સિમ્બલિઝમ, એટલે કે પ્રતીક. કોઈ નાની વસ્તુથી બહુ મોટી વાત કહી દેવી. એ કહે છે, "ધ સ્પેસીસ બિટવીન માય ફિંગર્સ આર રાઇટ વેર યોર્સ ફિટ પરફેક્ટલી." મતલબ કે મારી આંગળીઓ વચ્ચેની જે ખાલી જગ્યા છે, ત્યાં બરાબર તમારી આંગળીઓ ફિટ થઈ જાય. આ ખાલી જગ્યા એ માત્ર શારીરિક ખાલીપો નથી, પણ એ ભાવનાત્મક ખાલીપાનું, એ વ્યક્તિની ગેરહાજરીનું એક ખૂબ જ શક્તિશાળી પ્રતીક છે. અને હવે આવે છે કવિતાનો સૌથી મહત્વનો, સૌથી ઊંડો ભાગ. લાઇન છે, "કોલ્ડ નોસ્ટાલ્જિયા ચિલ્સ મી ટુ ધ બોન." વિચારો, નોસ્ટાલ્જિયા એટલે કે જૂની યાદો. એ તો હંમેશા ગરમ, હુંફાળી હોય, બરાબર ને? પણ અહીં કવિ કહે છે કોલ્ડ નોસ્ટાલ્જિયા, ઠંડી યાદો, જે હાડકાં સુધી ધ્રુજાવી દે. આ બતાવે છે કે આ યાદો સુખદ નથી, પણ દર્દનાક છે. અને પછી આવે છે વેનીલા ટ્વાઇલાઇટ. વેનીલા જેવી મીઠી, પણ સંધ્યા જેવી ઉદાસી. સુખ અને દુઃખ બંને ભાવોનું એક અદ્ભુત મિશ્રણ. અહીંથી કવિતામાં એક ટર્નિંગ પોઈન્ટ, એક મોટો વળાંક આવે છે. વેસ્ટ ડીપ ઇન થોટ. કવિ કમર સુધી વિચારોમાં ડૂબેલા છે. પણ હવે આ વિચારો દુઃખ નથી આપતા. હવે જ્યારે એ પ્રિય વ્યક્તિ વિશે વિચારે છે તો એકલાતા ઓછી થવા લાગે છે. આંખના દરેક પલકારામાં, દરેક બ્લિંકમાં એમની યાદ તાજી થાય છે. અને હવે આ યાદ જ એમનો સહારો બની જાય છે. આ કવિતાની આશાનો અને જીવંતતાનો સૌથી ઊંચો પોઈન્ટ છે. "વેન હેવી વિંગ્સ ગ્રો લાઇટર", મતલબ કે ઉદાસી અને એકલતાનો જે ભારે બોજ હતો એ હવે હળવો થઈ રહ્યો છે. અને પછી આવે છે આખી કવિતાની કદાચ સૌથી શક્તિશાળી લાઇન,
એક અદ્ભુત રૂપક જેને અંગ્રેજીમાં મેટાફર કહેવાય. આઈલ ટેસ્ટ ધ સ્કાય એન્ડ ફીલ અલાઇવ અગેન. શું આપણે આકાશને ચાખી શકીએ? ના. પણ આનો ભાવાર્થ છે સંપૂર્ણ આઝાદી, અનંતતા અને જીવનના ઉત્સાહને ફરીથી અનુભવવો. અહીં કલ્પનાની શક્તિ વાસ્તવિકતા પર જીત મેળવી લે છે. આપણે આટલું બધું જોયું, કવિની લાગણીઓ કેવી રીતે બદલાઈ? ચાલો ને આ આખી ભાવનાત્મક સફરને એક ગ્રાફ પર જોઈએ, એટલે બધું એકદમ સાફ દેખાશે કે ક્યાંથી શરૂઆત થઈ અને ક્યાં પહોંચ્યા. આ ગ્રાફમાં આપણે એકદમ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. જુઓ, શરૂઆત ઉદાસીથી થાય છે, પછી કોલ્ડ નોસ્ટાલ્જિયા ચિલ્સ મી પર લાગણીઓ સૌથી નીચા સ્તરે પહોંચે છે. એ સૌથી દુઃખદ ક્ષણ છે. પણ પછી વિચારો અને કલ્પનાના જોરે ગ્રાફ ઉપરની તરફ જાય છે અને ટેસ્ટ ધ સ્કાય પર આશાના શિખરે પહોંચે છે. અને અંતે કાયમ યાદ રાખવાના વચન સાથે એ એક સ્થિરતા પર આવીને અટકે છે. તો સવાલ એ છે કે કવિ આ બધું જ જાદુ કરે છે કેવી રીતે? એમના ટૂલબોક્સમાં એવું તો શું છે? ખાસ કરીને સાહિત્યના વિદ્યાર્થીઓ માટે આ સમજવું બહુ જ રસપ્રદ છે. ચાલો આપણે કવિતાની ભાષા, એનો સીધો અર્થ અને એનો છૂપો અર્થ એ બંને વચ્ચેનો તફાવત સમજીએ. આ કોષ્ટક જુઓ. પહેલું ઉદાહરણ લઈએ, કોલ્ડ નોસ્ટેલ્જિયા ચિલ્સ મી. એનો સીધો અર્થ તો એવો થાય કે ઠંડી યાદો મને ધ્રુજાવે છે, પણ એનો ઊંડો ભાવાર્થ શું છે? એ છે ભૂતકાળના સંસ્મરણોની તીવ્ર અને દર્દનાક અસર. એવી જ રીતે ટેસ્ટ ધ સ્કાય. સીધો અર્થ છે આકાશનો સ્વાદ ચાખવો, જે શક્ય નથી, પણ એનો ભાવાર્થ છે સંપૂર્ણ સ્વતંત્રતા અને જીવનના ઉત્સાહને ફરીથી પામવો. આ જ તો કાવ્યાત્મક ભાષાની તાકાત છે. હવે આપણે કવિતાના અંત તરફ, એના નિષ્કર્ષ તરફ આગળ વધી રહ્યા છે, જ્યાં કવિ એક છેલ્લું પણ બહુ જ મજબૂત વચન આપે છે. અને આ છેલ્લી લાઈનો એ ખાલી એક વાત નથી, એક વચન છે, એક સોગંદ છે. બટ આઈ સ્વેર આઈ વોન્ટ ફોરગેટ યુ. અહીં કવિ સોગંદ ખાઈને કહે છે કે ભલે ગમે તેટલો સમય પસાર થાય, ગમે તેટલું અંતર હોય, આ યાદ હંમેશા જીવંત રહેશે. આ વચન આખી કવિતાની ભાવનાત્મક સફરને એક ખૂબ જ અર્થપૂર્ણ સમાપન આપે છે. તો આખા વિશ્લેષણ પછી આપણે શું શીખ્યા? આ કવિતાની 3 મુખ્ય વાતો છે. પહેલું, પ્રકૃતિ અને એકલતાનો માહોલ. બીજું, કલ્પનાની શક્તિ જે આપણને એકલતા પર જીત મેળવવામાં મદદ કરે છે. અને ત્રીજું, એક અમર વચન જે સંબંધને સમયથી પણ પર બનાવે છે. આ ત્રણેય વસ્તુઓ મળીને એક સંપૂર્ણ ભાવનાત્મક અનુભવ કરાવે છે. અને છેલ્લે આખી કવિતાનો નિચોડ, એનો સાર, બધું જ આ એક વાક્યમાં સમાઈ જાય છે. બધી કાવ્યાત્મક ભાષા, બધા રૂપકો અને પ્રતીકો પછી જે મૂળ લાગણી છે એ તો આ જ છે, એક સરળ, ઊંડી અને આપણા સૌની જાણીતી ઝંખના. આ કવિતા આપણને શીખવે છે કે કલ્પના અને યાદોમાં કેટલી જબરદસ્ત તાકાત હોય છે. અને એ આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે કે આપણે આપણા જીવનમાં આ શક્તિનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, જેથી અંતર હોવા છતાં પણ આપણા સંબંધો અતૂટ રહે. આ વિચાર સાથે આપણે આજનું વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ.